Hello everyone, I'm Dr. Jolika Wachani, your trusted partner in getting crystal clear skin. So આજે આપણે ડિસ્કસ કરશું અંડર આઈ ડાર્કનિંગ, right? So I know most of the 70% of Indian population is suffering with panda eyes. So what is the panda eyes? કે ડાર્ક સર્કલ્સ હોય, હાઇપરપિગમેન્ટેશન હોય અને આના ઘણા બધા કોઝિસ હોય કે જેના લીધે તમારી અંડર આઈ એકદમ ડાર્ક લાગતી હોય. સો મોસ્ટ કોમન કોઝ ઇઝ લેક ઓફ સ્લીપ, સ્ટ્રેસ, તમારી લાઈફ સાયકલ, રાઈટ. સેકન્ડ ઇઝ ઇન્ડિયન જે ફેસ સિમેટ્રી, ફેસ સ્ટ્રક્ચર હોય એ અકોર્ડિંગલી આઈ બોલ્સ થોડા અંદરની બાજુએ જ હોય. સો ઘણીવાર વિથ એજ આપણા ફેટ પેડનો લોસ થઈ જાય એટલે સ્કિન પતલી થઈ જાય, એકદમ થીન થઈ જાય, જેના લીધે ડાર્કનિંગ લાગતું હોય. ઘણીવાર વેસલ્સ વિઝિબલી દેખાતી હોય જેના લીધે બ્લુ ટિન્ટ આવતો હોય એ સ્કિનની અંદર. ઘણીવાર હાઇપરપિગમેન્ટેશન એટલે કે પિગમેન્ટેશન વધી જાય જેના કોઝિસ છે જેમ કે અનેમિયા, અધર કોઝિસ લાઇક એકેન્થોસિસ નાઇગ્રિકાન્સ. ઘણા અટોપિક ડર્મેટાઇટિસ વાળા પેશન્ટ્સ હોય કે જેને સ્કિન ઇરિટેટેડ રહેતી હોય, ત્યાંની અરાઉન્ડ ધ આઈઝની સ્કિન ડ્રાય રહેતી હોય, સો એ પિગમેન્ટેડ રહે વધારે પડતી. એ સિવાય બી ઘણા બધા વિટામિન B12ની ડેફિશિયન્સીના લીધે ડાર્ક સર્કલ્સ થતા હોય. સો દેર આર સો મેની કોઝિસ. આસ્ક યોર ડર્મેટોલોજિસ્ટ ફોર પ્રોપર ગાઈડન્સ કે કયા ડાર્ક સર્કલ્સમાં તમારે કઈ રેમેડી યુઝ કરવી જોઈએ. ઘણીવાર હું ઓપીડીમાં જોતી હોઉં તો પેશન્ટ્સ આર લાઈક કે મેડમ અંડર આઈ માટેની, ડાર્કનિંગ માટેની એકાદ ક્રીમ લખી આપો ને. સો ઇટ ઇઝ નોટ લાઈક દેટ. ખાલી ક્રીમથી તમારું પિગમેન્ટેશન કરેક્ટ નહીં થાય. આ બધા કોઝિસ આપણે કરેક્ટ કરવા પડે. સ્કિનના પિગમેન્ટેશનને ઇમ્પ્રૂવ કરવા માટે આપણે પિલ્સ લઈ શકીએ, અમુક જાતના લેઝર્સ લઈ શકીએ, ટેક્સચર ઇમ્પ્રૂવ કરવા માટે, હાઇડ્રેશન માટે સ્કિન બૂસ્ટર્સ લઈ શકીએ, અને જે ખાડા પડી ગયા છે એ ખાડા ભરવા માટે આપણે ફિલર્સ લઈ શકીએ. સો ફિલર્સ લાઈક જુવેડમ, રેસ્ટેલિન એ તમારી સ્કિનને ઇન્સ્ટન્ટ પ્લમ્પ અપ કરશે, તમારા ડિપ્રેશન્સ જે ખાડા પડી ગયા છે એને લેવલ અપ કરશે અને સ્કિનનું ટેક્સચર ઇમ્પ્રૂવ કરશે. જ્યારે સ્કિન બૂસ્ટર્સ એ સ્કિનની અંદર જ તમારા કોલાજન, ઇલાસ્ટિન ફાઇબર્સ નવા બનાવવા માટે હેલ્પ કરશે અને તેનું હાઇડ્રેશન મેન્ટેન રાખશે. સો જસ્ટ ડીએમ મી તમારા કાંઈ બી ક્વેરીઝ હોય, અંડર આઈ ડાર્કનિંગને લગતા કાંઈ ક્વેશ્ચન્સ હોય તો જસ્ટ કમેન્ટ સેક્શન્સમાં યુ કેન આસ્ક. Free audio post production by alphonic.com.